ચાલો મિત્રો, દિલથી બધાને બાપા સીતારામ, ગુડ મોર્નિંગ. તો જય અલગધણી, જય રામાપીર. આજ જો રીનાએ મને વહેલો જગાડ્યો છે, કારણ કે આજ છે રીનાનો બર્થડે. તો રીનાએ આજ વહેલો જાગીને ગરમ પાણી કરી નાખ્યું, નાહી નાખ્યા, અને મારે તો ગરમ પાણી કર્યું, હું નાહી નાખ્યો. આ બધા તૈયાર થઈ ગયા છે, અને રીનાએ બનાવ્યો છે રીંગણાનો ઓળો. તો રીના કહે છે આજ આપણે વાડી ભોજન કરવા માટે જવું છે. તો મોકળાજી દાદાના આશ્રમમાં આપણે વાડી ભોજન કરવા માટે જવું છે. તો અમારા બે કાના સાયકલ લઈને વૈયા ગયા છે, અને અમે હવે નીકળી છીએ. તો અમારે તો આ બધા બાળકોએ કહે છે કે આપણે જવું છે મોકળા દાદાના આશ્રમમાં. તો અમારે આ તો ક્યાં જવાનું છે આપણે? મોખડા દાદા. હે? મોખડા દાદા. મોકળા દાદા? હા. તને તારા આવવાનું છે બેટા? હા. તારે આવવું છે? હે? હા. મોકળા દાદાના આશ્રમમાં જવું ને? હા. હે નનુ? હા. તો અમારા બાળકો બધા કહે છે કે મોકળા દાદાના આશ્રમમાં જવું છે. તો બધા આપણે વાડી ભોજન કરવા માટે થઈ, અને રીના તો તૈયાર થાય છે. રીના કેટલી વાર છે હવે? બસ થોડી. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. તો આપણે જઈએ વાડી ભોજન કરવા માટે. રીના તો તૈયાર થઈ ગઈ છે, તૈયાર થાય છે, અને તો આપણે જઈએ હવે મોકળા દાદાના આશ્રમમાં વાડી ભોજન કરવા માટે. અને સાંજે આપણે લાવીશું કેક, અને કેક કાપશું. બધા આવજો. હા. તો ચાલો મિત્રો, અમે આવી ગયા છીએ અત્યારે મોકળાજી દાદાના આશ્રમમાં વન ભોજન કરવા માટે. અને રીનાનો બર્થડે થઈ ગયા. રીના કે મારે પ્રેમથી બધા બાળકોને ચોકલેટ આપી છે. તો રીના જો બધાને ચોકલેટ વેચે છે. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. બધા બોલો ચાલો. હેપી બર્થડે. હેપી બર્થડે. લ્યો. હેપી બર્થડે. થેન્ક યુ. અમારી. ઓકે. હાલો ખાવા ચોકલેટ. જો મિત્રો, આવી રીતનું મોજ થયા. બાળકો બધા જો હિંચકા ખાય છે અહીંયા મોકળાજી દાદાના આશ્રમમાં. પછી કોઈ દસ કરી દેતા મને. રીના તારા ભારે તો એ હિંચકો ભાંગી દા, પણ હું હે ફોન આવ્યો. હાલો. મારું પૂરેવાનું. બધા વિશ બધા આ જો અહીંયા મોકળા દાદા આવ્યા છે હિસકા ખાવા. થેન્ક યુ. એટલે નનુ પણ હિંચકો સગડોળો સડાય હોય. હે નનુ? તે તો હિંચકો પણ સગડોળો સડાય હું. ચોકલેટ ખાવા. ચોકલેટ ખાવા. જો બે કાના દવો એક હિંચકામાં બેઠા દવો. હવે પાવો. ચાલુ છે. હાલો બધા હિસકા ખાવા. મોકળા દાદા. મોકળા દાદા. તને તાર નાખી શકો ને બેટા? રીનામાં બેસી જા. હે એટલે એ તને વારો આવવા જોઈએ. મોકળા દાદા આવ્યા જો. જો હવે બધા સગડોળમાં બેઠા થઈ. લ્યો, વાહ વાહ. એટલે રીના પણ બાળકોને હારે તું હતી? હે વાહ. પણ તું સગડોળ ભાંગી નાખતી નહીં. આ તો રમવાનું જ હોય. ઢીંગુ તારે નહીં દઉં બેટા? માર વારો જ ન થાવ તો. એટલે સડી દા, ફાલુમ સડી દા, સગડોળમાં સડી દા બસ એમ. જો કાનો સગડોળ ફેરવે ભાવ જો. વાહ કાના વાહ. તે તો વાહ એમ પીડ પકડાય હું. હાલો બધા રમવા. એટલે એ અમારે કાનો જો શૂટિંગ કરે છે. જો કાનો શૂટિંગ ઉતારે છે. વાહ વાહ. જો કાનો શૂટિંગ કરે છે સગડોળનું.
તો અમારો તો કાનો લહર પટ્ટી પર ચડ્યો છે ને તો કાનો લહરે છે. લે તું ધોઈડ્યો તું તો એ તનું આવી આ લે જો આવ્યો કાનો. હાલો કોનો વારો? કાના એમ ન હોય કઈ, એમ ન હોય તનું. તારે લપટવું હે? ગલોટિયા ખાઈ દેતી ને ક્યાંક હવે. જોજો લે મજા આવી ગઈ. તો હાલો મિત્રો, હવે અમારે અહીંયા જમવાનો ટાઈમ થઈ ગયો છે. મોકળાજી દાદાના આશ્રમમાં વન ભોજન કરવા માટે આવ્યા છીએ. તો બધા જો જમવા બેસી ગયા છે. રીનાએ તો બધાને ઓળો પીરી દીધો. રીના તે કેમ એટલો ઓળો લીધો? બસ એટલો, હે બસ એટલો જ. તીખું બહુ હે તીખું લાગે. તો એટલે બધું તીખો ઓલો બનાવ્યો ને બીજાને ખાવાનું ને. એમ. નાનું તને કેમ થાય બેટા? થઈ રહે એટલો ઓળો? હા થઈ રે. હે હા કાનાભાઈ આપણે થઈ રે. આપણે કાનાભાઈ થઈ રે. એમ. જો લાડવા છે, મમરાના લાડવા, રોટલી રોટલા બધું. જો હજી ઓળો તો હજી બવાણી ભરી છે. જુઓ આ મમરાના લાડવા, છાશ, સિંગપાક. જો અમારા કાનાભાઈ સિંગપાકનું બટકું પકડ્યું. જુઓ આવી રીતની મોજ તે તો આજની. જુઓ રીનાની પણ ઓળો એમ બનાવ્યો. વાંધ રીના હે મસ્ત બનાવ્યો. હાલો બધા જમવા. રામ રામ ને બાપા સીતારામ. મજા આવો પણ વાડી ભોજન. હે આશ્રમમાં જમવાની મજા આવે કે નહીં? આ તો બધા જમવા બેસી ગયા છે ભાઈ. હવે હાલો બધા જમવા. મજા આવે ને જમવાની પણ? હે મજા જ આવે ને. નાનું પણ આમ તો નાનું તો ભૂકા કાઢ નાખે. હે નાનું? શેરડી ખાઈ ખાઈને કરે ને. નાનું પણ શેરડી એટલે ખાઈ ગયો. હાલો ભાઈ હાજે આપણે પછી કેક કાપવાની થાય ને. હા. હે હજી મારે કેક લેવા જવાનું છે. કેક કાપવી પડશે હજી. અને બધા કેક ખાવા આવજો. હા તો બધા મિત્રો ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. આપણે હાજે પછી કેક કાપવાની છે. રીનાનો બર્થડે છે એટલે હું કેક લેવા જવાનું છું હજી કોળિયાક. જો ભાઈ આવી મોજ છે આજની અહીંયા. બધા બર્થડે માં કેક ખાવા આવજો. જો ભાઈ રીના બધાને આમંત્રણ આપે છે કે બધા હાજે આ કેક કાપવાના છીએ એમ. એટલે બધા આવી જાઓ બધા કેક ખાવા. કેવો લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો. હા વિડીયો અમારો કેવો લાગ્યો ભાઈ કોમેન્ટ બોક્સમાં જરાક જણાવજો. કા કેમ લાગ્યું ભાઈ? હું હરકું બોલતો ખરો કાના? હું તું મસ્ત મસ્ત લાગી. હે મસ્ત લાગી. ઓ નનુબેન ને પૂછવા દે. નનુબેન કેમ લાગ્યું બેટા? મસ્ત છે. એમ ને તો વાંધો નહીં. લે કેવલભાઈ આપણે એમ ને કેવલભાઈ નાસ્તામાં નહોતા ભેળ્યા એટલે હો. ઓરે તનુબેન દો. કા તનુબેન કાના ફૂટ વાળ દેજો તું પાણીપુરી. હા પેલા કોણ ખૂટવાડે આપણે જોઈએ છીએ. પેલા કોણ પાણી ખૂટવાડે કે પૂરી કોણ ખૂટવાડે પેલા? હાલો એલા ઝડપ કરી કાના. એ તો હલો હવે આપણે હવે કેક કાપી. બરોબર હાલો હવે કેક કાપે ને. કેક કાપી કાના હે નનુ?
હાલો કેપ કાપવાની છે ભાઈ. કરજો. સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટ બોક્સમાં જણાવો કેવો લાગ્યો અમારો વિડિયો. વાહ.